સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું ડૉક્ટર સુરેશ આર પરમાર અને ડૉક્ટર પ્રવીણાબેન પટેલ આજે અહીં આપણે ઉપસ્થિત છે સ્વામી વિવેકાનંદ બીએડ કોલેજ તરફથી અને સંધાનના ઉપક્રમે સેટેલાઇટ સિસ્ટમથી આપ સમક્ષ અમે પહોંચી રહ્યા છે અને આપની સમક્ષ એક નવો ટૉપિક મૂકવા જઈ રહ્યા છે, મોડેલ્સ ઓફ ટીચિંગ, અધ્યયનના પ્રતિમાન. આજે આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું કે મોડેલ્સ ઓફ ટીચિંગ કોને કહેવાય અને કઈ રીતના હોય છે. શિક્ષણમાં વ્યાખ્યા એ રીતના કરવામાં આવે છે કે ઇટ્સ અ ડિઝાયરેબલ ચેન્જ ઇન બિહેવિયર. આપણે વ્યક્તિઓના વર્તનમાં કંઈક પરિવર્તન લાવવા ઈચ્છતા હોઈએ છીએ, તો આ વર્તનને આપણે જોઈએ એટલા પ્રમાણમાં એને પ્રાયોગિક રીતે કે શિક્ષણના પોતાના પ્રયત્નો દ્વારા એ હદે નક્કી કરવામાં આવે કે જેના કારણે આપણે જે કંઈ પણ હેતુઓ નક્કી કરીએ છીએ એને યોગ્ય અધ્યયનો પૂરા પાડીએ અને આપણે વિદ્યાર્થીઓ તરફથી મૂલ્યાંકન તરફથી આપણે મેળવી શકીએ. તો મોડેલ્સ ઓફ ટીચિંગ એક એવી પ્રક્રિયા છે કે જેમાં આપણે વિદ્યાર્થીઓને ચોક્કસ એક કાર્યક્રમમાં ઢાળવામાં આવે છે અને એ કાર્યક્રમ દ્વારા આપણે શિક્ષકે જે કંઈ પણ નક્કી કર્યું હોય તે પ્રમાણે એના પાસેથી જવાબો મેળવે છે અને શિક્ષણની પ્રક્રિયા આગળ વધારતા હોય છે. આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે વિદ્યાર્થીઓને ઘણીવાર એક જ શબ્દ વિશે અથવા તો કોઈ એક વસ્તુ વિશે એક કરતાં વધારે ખ્યાલો આવતા હોય છે. દાખલા તરીકે સ્ક્વેર એટલે માત્ર ચોરસ જ, કોઈ ઘન નહીં. હવે વિદ્યાર્થીઓને જ્યારે આપણે સમજાવવું હોય તો બહુ અઘરું થઈ પડતું હોય છે અને વિદ્યાર્થીના મનમાં પણ એ રીતની સંકલ્પના બંધાયેલી હોય છે કે કઈ રીતના સમજે અને કઈ રીતના એને વ્યાખ્યાયિત કરે. એટલે એના માટે તો જરૂરી છે કે આપણે સૌથી વધુમાં વધુ પ્રશ્નો વિદ્યાર્થીઓને પૂછીએ. એ પોતે કઈ વસ્તુ, કોઈ વિચાર, કોઈ પ્રક્રિયા, એ પોતે એના વિશે શું માને છે એના વિશે પોતે અનુગ્રહણ કરે અને શિક્ષક સામે એની રજૂઆત કરે. તો વિદ્યાર્થી જ્યારે આ પ્રકારની રજૂઆત કરશે તો જ આપણને ખ્યાલ આવશે કે વિદ્યાર્થી કંઈક આ પ્રકારનું જાણે છે. આપણે ઘણીવાર જોતા હોય છે કે નાના બાળકોને નદી અને નહેર વચ્ચે પણ કોઈ તફાવત માલુમ પડતો નથી. તો આવું શા માટે થતું હશે? તો એ માટે આપણે જાણવું પડે, વધુમાં વધુ પ્રશ્નોત્તરી કરે વિદ્યાર્થીઓને અને પૂછે. ને એને બહુ જ સરસ રીતે આગળ વધારવા માટે અધ્યયન પ્રતિમાન ખૂબ જ ઉપયોગી થઈ પડે છે અને સાયકોલોજીમાં મોડેલ્સ ઓફ ટીચિંગને ખૂબ જ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે આપણે જે કંઈ પણ શિક્ષણના હેતુઓ નિર્ધારિત કર્યા છે એને આપણે મૂલ્યાંકન કરી અને તેમાં સિદ્ધ પાર પાડવા માટેના પ્રયત્ન કરીએ. હવે આપણે જોઈએ કે મોડેલ્સ ઓફ ટીચિંગ કોને કહેવાય. ગુજરાતીમાં અધ્યયન પ્રતિમાન તરીકે ઓળખવામાં આવે છે. અધ્યયન પ્રતિમાન કોઈ ઉદ્દેશ્યની પ્રાપ્તિ અર્થે અધ્યતાના વર્તન વ્યવહારોને ઇચ્છિત દિશામાં ઢાળવાની પ્રક્રિયાને પ્રતિમાન કહેવાય છે. એસસી વિલ્ડે ખૂબ જ સરસ વ્યાખ્યા આપી છે કે આપણે અધ્યતાનું જે વર્તન છે એ વર્તનના વ્યવહારમાં આપણે એક ચોક્કસ દિશા લાવીએ જેના કારણે શિક્ષણનું કામ છે એ સઘન થઈ શકે. બ્રુસ જોશીએ પણ સરસ વ્યાખ્યા આપી છે. ટીચિંગ મોડેલ્સ આર જસ્ટ ઇન્સ્ટ્રક્શન. અહીં ભાર આપવા માગું છું. જસ્ટ ઇન્સ્ટ્રક્શન એક ખાસ પ્રકારની સૂચના છે કે જે શિક્ષક દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી હોય છે અને ઇટ્સ અ ડિઝાઇન. અભિક્રમિત અધ્યયનની જેમ પણ આ એક ડિઝાઇન છે જેના કારણે ચોક્કસ સોપાનોમાં, ચોક્કસ ઘટકોમાં, ચોક્કસ વ્યવહારોમાં વિદ્યાર્થીઓને આગળ વધવાનું હોય છે. They describe the process and of specifying and producing particular environmental situation. ને ત્યાં એક પ્રકારની એવી સિચ્યુએશનનું નિર્માણ કરવામાં આવે છે જેના કારણે વિદ્યાર્થી તેમાં એક ઇન્ટરેક્શન અનુભવે છે, which causes the student to interact in such a way that specified changes occur in his behavior. એ રીતના વર્તન કરે છે, એ રીતના જવાબો આપવાનો પ્રયત્ન કરે છે, એ રીતના કોઈ ક્રિયા કરવા મથે છે કે જે શિક્ષકે અગાઉથી નક્કી કરી હોય અને એ પોતાની સમજ પ્રમાણે એને અનુરૂપ થવા માટે પ્રયત્ન કરે છે. ને એના માટે આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું છે કે આઈ નેવર ટીચ ઇન માય ક્લાસરૂમ બટ આઈ મેક ધ સિચ્યુએશન સો ધેટ સ્ટુડન્ટ્સ કેન લર્ન. તો અહીં પણ એ જ પ્રક્રિયા થાય છે કે વિદ્યાર્થીને એક ચોક્કસ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે અને વાતાવરણ અનુસાર એ પોતાની પ્રક્રિયા અને પોતાનું બિહેવિયર દર્શાવતો હોય છે. અધ્યયન પ્રતિમાનના કેટલાક તત્વો અહીં નોંધવામાં આવ્યા છે, એ આપણે જોઈએ.
એમાંનો સૌથી પહેલો છે વૈજ્ઞાનિક અભિગમ. વૈજ્ઞાનિક અભિગમ એને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ટોટલ સાયન્ટિફિક છે, એમાં અવલોકનો પણ છે, એક પ્રક્રિયા છે અને કેટલાક નિર્ણયો પણ તારવામાં આવતા હોય છે. પ્રક્રિયાના અંતે વિદ્યાર્થી જાતે જ નક્કી કરતો થશે કે આજે હું જે કંઈ શીખ્યો છું તે આ પ્રમાણે શીખ્યો છું. દાખલા તરીકે દૂધ આપનારું કોઈ પ્રાણી હોય, એમાં આપણે કંઈક દૂધ આપનારું પ્રાણી ભેંસ અને એનો કલર કાળો હોય તો ભેંસ એના મનમાં એક શબ્દ ઉતરી આવશે, ગાય નહીં. તો એના કારણે એનું જે પ્રતિમાન છે એ ચોક્કસ બનશે અને એની સંકલ્પના પણ સ્પષ્ટ બનશે. અધ્યતા અને અધ્યાપકના બંનેના વિકાસને પોષક છે. અધ્યાપક પોતે પ્રયત્ન કરે છે અને ચોક્કસ પ્રક્રિયા બનાવે છે, જેના કારણે વિદ્યાર્થી તેના વર્તનો દર્શાવે છે. અધ્યતા અને અધ્યાપક બંને એ રીતે પ્રક્રિયાનું સંક્રમણ કરે છે, જેના કારણે બંનેના જ્ઞાનમાં વધારો થાય છે. સાયકોલોજીમાં ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસને ખૂબ જ સ્થાન આપવામાં આવ્યું છે, તો એનું ધ્યાન પણ અહીં અધ્યયન પ્રતિમાનને લેવામાં આવ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ સ્લો લર્નર હોય તો એ પણ અહીં ધ્યાન આપશે. કેટલાક વિદ્યાર્થીઓ માત્ર જોઈને શીખતા હોય, કેટલાક લખીને શીખતા હોય. તો આવા જે કંઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ ધરાવતા હોય એ તમામ વિદ્યાર્થીઓને અહીં સ્થાન મળે છે. અધ્યયન નિપજોની ચોક્કસતા આ એક બહુ જ અગત્યનો ઘટક છે. આપણે જ્યારે પાઠ આયોજન બનાવીએ છીએ તો અંતે આપણે મૂલ્યાંકન કસોટી લેતા હોઈએ છીએ, તો તેને સાંકળતો અગત્યનું ઘટક છે કે અધ્યયન નિપજોની ચોક્કસતા અહીં મળે છે. પછી ત્યારબાદ છે ઉદ્દેશ્ય. સ્પેસિફિક ઓબ્જેક્ટિવ પહેલેથી નિર્ધારિત કરવામાં આવેલા હોય છે. પ્રતિમાનની સંરચના પણ કરવામાં આવી હોય છે, જેના કારણે વિદ્યાર્થીએ કયા કયા કાર્યો કરવાના છે, કઈ પ્રવૃત્તિઓ કરવાની છે, કયા પ્રકારે જવાબ આપવાના છે. ત્યાર પછી છે સામાજિક પ્રણાલી. વર્ગખંડને માત્ર એક વર્ગખંડ નહીં પણ એક સામાજિક રૂપમાં ઢાળવામાં આવે છે, એક વિદ્યાર્થીના જૂથ તરીકે ગણવામાં આવે છે, જેના કારણે એક સોશિયલિઝમને કારણે વિદ્યાર્થી જવાબ આપવા માટે પણ પ્રેરાય છે અને તત્પર બને છે, જેના કારણે વિદ્યાર્થીને પણ સારું એવું મોટિવેશન મળી રહેતું હોય છે. અને અંતે છે મૂલ્યાંકન પ્રણાલી, જેના કારણે વિદ્યાર્થી પોતે પણ મૂલ્યાંકિત થાય છે અને શિક્ષક પોતે જે કંઈ પણ શીખવવા માંગતો હોય, જે કંઈ સંકલ્પના શીખવવા માંગતો હોય એ પ્રાપ્તિ કેટલા અંશે સિદ્ધ થઈ એ બંને રીતના મૂલ્યાંકન થતું હોય છે. અધ્યાપન પ્રતિમાનનો અર્થ હવે આપણે સમજીએ. વિદ્યાર્થીઓના વર્તનમાં ઇચ્છિત પરિવર્તન શક્ય બનાવવા માટે આપવામાં આવતા જરૂરી પર્યાવરણને નિશ્ચિત કરતી અને પર્યાવરણ નિપજાવાની પ્રક્રિયાનું વર્ણન કરતી ચોક્કસ અધ્યાપન યોજના છે. અહીં જે પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે એક યોજના છે કે જે વિદ્યાર્થીઓમાં ઇચ્છિત વર્તન પરિવર્તન લાવવા માટે અને જરૂરી પર્યાવરણને નિશ્ચિત કરતી એક પ્રક્રિયા છે. હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ કે કઈ કઈ લાક્ષણિકતાઓ અધ્યાપન પ્રતિમાનમાં હોઈ શકે. તો પહેલી લાક્ષણિકતા છે એક વૈજ્ઞાનિક અભિગમ. અગાઉ જે કહી ગયા એ પ્રમાણે કે એમાંનું એક તત્વ જે છે એની લાક્ષણિકતા પણ છે. ને સૌથી વધારે અસરકારક હોય તો મોડેલ્સ ઓફ ટીચિંગ છે, જેના કારણે વિદ્યાર્થીઓને આપણે જે કંઈ પણ શીખવતા હોઈએ તો તે આ માપદંડ દ્વારા આપણે મેળવી શકતા હોઈએ છીએ. પણ ત્યારબાદ છે અધ્યાપન નિપજો. અધ્યયનની નિપજો વિદ્યાર્થીઓને આપણે પ્રવૃત્તિ આપીએ છીએ તો કેટલા અંશે એ પ્રવૃત્તિ કરી શકે છે, કેટલા અંશે એ સંકલ્પના પ્રાપ્ત કરી શકે છે, કઈ રીતના જવાબો આપે છે ને કઈ રીતના આપણે જે કંઈ શીખવા માંગે છે સમજી રહ્યો છે તો એ આપણે અધ્યયનની નિપજો દ્વારા સમજી શકતા હોઈએ છીએ. ત્યારબાદ છે જરૂરી પર્યાવરણની ચોક્કસતા. અહીં પ્રક્રિયાને ચોક્કસ રીતના ઢાળવામાં આવી હોય છે, જેના કારણે વિદ્યાર્થી પ્રક્રિયામાં સામેલ થતો હોય છે અને પ્રક્રિયાના પ્રવૃત્તિના આધારે શિક્ષક દ્વારા જે કંઈ પણ પ્રશ્નો પૂછવામાં આવતા હોય તો એ પ્રમાણે જવાબ આપતો હોય છે. સિદ્ધિ માપનના માપદંડો. અહીં વિદ્યાર્થીઓની વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સને પણ સ્થાન આપવામાં આવે છે. એટલે વિદ્યાર્થી પોતે કઈ રીતના જવાબ આપે છે એનું મૂલ્યાંકન શિક્ષક પોતે પોતાની રીતના કરતો હોય છે અને વિદ્યાર્થીને એટલું એ પ્રમાણમાં મોટિવેશન આપવામાં આવે છે. એના કારણે વિદ્યાર્થી જે કંઈ પણ સમજે છે એ પોતે એને એક જવાબના સ્વરૂપમાં અથવા તો પ્રવૃત્તિના સ્વરૂપમાં વર્ગખંડમાં રજૂઆત કરતો હોય છે. ત્યારબાદ છે ચોક્કસ અને સ્પષ્ટ આંતરક્રિયા. કેટલીક વાર શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે તેમજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી વચ્ચે તેમજ વિદ્યાર્થી અથવા તો કોઈ પ્રવૃત્તિ અંતર્ગત
શિક્ષક વિદ્યાર્થીની આ શીખવવાની પ્રક્રિયામાં ઢાળી દેતો હોય છે, જેના કારણે એક સામાજિક વાતાવરણનો ઉદ્ભવ થાય છે અને વિદ્યાર્થી એક આંતરક્રિયા સર્જે છે, જેના કારણે લર્નિંગ એ હદે પહોંચે છે, જેના કારણે વિદ્યાર્થી પોતે પોતાના મનમાં પ્રશ્નો કરતો થાય છે, પોતાની સંકલ્પના માટે પોતાના ખ્યાલોને દ્રઢ બનાવે છે, તેમજ પોતે ધારો કે એમાં એ અંતર્ગત કંઈક ખ્યાલો એના સૂચનમાં ના આવ્યા હોય અથવા તો એના વિશે એની અલગ માન્યતા હોય તો એ ચર્ચા દ્વારા કે શિક્ષકના માર્ગદર્શન દ્વારા સ્પષ્ટ બને છે અને આંતરક્રિયા ખૂબ જ સરળ અને સ્વસ્થ બને છે. ત્યારબાદ છે મોડેલ્સ ઓફ ટીચિંગ એ સરળ અને અસરકારક છે. એકવાર તૈયાર થઈ ગયા પછી શિક્ષક દ્વારા જો એને અપનાવવામાં આવે તો એ ખૂબ જ સરળ બની રહે છે. નાના બાળકોને ધારો કે કોઈ કોન્સેપ્ટ સમજાવવો છે, કોઈ ત્રિપરિમાણ દર્શક વસ્તુ છે, તો એના વિશે શિક્ષક એક મોડેલ રજૂ કરે, એના અંતર્ગત એમને ઘણા બધા પ્રશ્નો પૂછે. ધારો કે પૃથ્વીનો ઉપગ્રહ આપણે ચંદ્ર છે, તો ચંદ્ર એ માત્ર એક જ છે, તારાઓ નહીં, તો એના અંતર્ગત કેટલાક એવા પ્રશ્નો પૂછશે કે જેના કારણે વિદ્યાર્થી નક્કી કરશે કે ના, હા, ચંદ્ર એ જ ઉપગ્રહ છે અને પોતાનું જે કોન્સેપ્ટ છે એ પણ સમજી શકે. જેમ કે સૂરજ ઉગે છે અને ઢળે છે, તો એના કારણે દિશાઓ પણ નક્કી કરીને વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો પૂછશે અને તેના પરથી ખ્યાલ પણ આવશે કે પૃથ્વી એ પોતાની ધરી પર ગોળ ફરી રહી છે. એના કારણે વિદ્યાર્થીઓ જે કંઈ પણ વાંચે છે, વિચારે છે, સમજે છે, એને અનુરૂપ પોતાનું શિક્ષણ અને સંકલ્પનાને મજબૂત અને ધારદાર બનાવી શકશે. ને એટલે જ મોડેલ્સ ઓફ ટીચિંગ સરળ પણ છે અને એટલા અંશે અસરકારક પણ છે. ત્યારબાદ છે લાંબા ગાળા માટે દ્રઢ કરતો હોય છે. વિદ્યાર્થીને જ્યારે પોતે જવાબ આપે છે, પોતે કંઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય છે, તો એના કારણે એનું જે કંઈ પણ જ્ઞાન બનશે એ લાંબા ગાળા માટે એને યાદ રહી જશે. એના કારણે ભૂલવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થશે અને જ્ઞાન ખૂબ જ ચિરંજીવી બની રહે છે. ત્યારબાદ છે અધ્યતા જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરે. અધ્યતા પોતે એક પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય છે, શિક્ષણની પ્રક્રિયામાં ઇન્વોલ્વ થાય છે. એના કારણે અધ્યતાનું જ્ઞાન તો ડેવલપ થાય છે, સાથે સાથે કઈ રીતના જવાબ આપવા, કઈ રીતના વિચારવું, કેવી પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે પ્રોબ્લેમ સોલ્વિંગ કઈ રીતના કરવું, એટલે એક ઇનર સેલ્ફ ડેવલપમેન્ટ થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓનો સર્વાંગિક વિકાસ થાય છે અને શિક્ષણના જે ધ્યેયો છે એને અનુરૂપ સારી રીતે સિદ્ધ થઈ શકાય છે. ત્યારબાદ છે અધ્યયન પ્રક્રિયા પર પ્રભુત્વ પ્રાપ્ત કરો. એકને એક પ્રક્રિયા ઘણીવાર કરવામાં આવે તો એના પર વિદ્યાર્થી પ્રભુત્વ પ્રાપ્ત કરી શકે. અને મોડેલ્સ ઓફ ટીચિંગમાં તો એટલી સરસ વ્યવસ્થા છે કે એમાં શિક્ષક એક માર્ગદર્શક બની રહે છે, શિક્ષક બની રહે છે, સહાયરૂપ બની શકે છે, માર્ગદર્શક બની શકે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓ પણ તો હોય જ છે, તો એ પોતાના જૂથમાં પોતાના ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે પોતાના આઈડિયાઝ, પોતાના ખ્યાલોને શેર કરી શકે અને એનો વિકાસ સારી રીતના થઈ શકે. અધ્યાપન પ્રતિમાન. કોઈ ઉદ્દેશ્યની પ્રાપ્તિ અર્થે અધ્યતનના વર્તન વ્યવહારોને ઇચ્છિત દિશામાં ઢાળવાની પ્રક્રિયા અગાઉ આપણે જોઈ ગયા એ પ્રમાણે અહીં દિશાઓની વાત કરવામાં આવી છે. હવે અગાઉ મોડેલ્સ ઓફ ટીચિંગના પાસાઓ વિશે વધુ વિગત આવશે આપણી સાથેના બીજા વક્તા શ્રી ડૉક્ટર પ્રવીણાબેન પટેલ, જે મારી સાથે ઉપસ્થિત છે. ડૉક્ટર પ્રવીણાબેન પટેલ હવે આપણી સમક્ષ ઉપસ્થિત છે. નમસ્કાર. અધ્યાપન પ્રતિમાનના પાસાઓને આપણે સ્વરૂપ તરીકે પણ લઈ શકીએ છીએ. અધ્યાપન પ્રતિમાનના પાસાઓમાં પ્રથમ પાસું છે ધ્યેય અને ધારણાઓ. અધ્યાપન પ્રતિમાનનું હૃદય તેના ધ્યેયો અને ધારણાઓ છે. એટલે કોઈપણ પ્રતિમાની રચના એમને એમ ક્યારેય થતી નથી, એના માટે કોઈ ધ્યેય નિશ્ચિત કરવામાં આવે છે અને એ ધ્યેય નિશ્ચિત કરવા માટે આખા પ્રતિમાની રચના થાય છે અને એ ધ્યેય સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવામાં આવે છે. તેમ આ પ્રતિમાનમાં સમાવિષ્ટ વિવિધ પ્રક્રિયાઓ, શરતો અને ઘટકો વચ્ચેના સંબંધો અને જોડાણને નક્કી કરે છે. અને ધ્યેય નક્કી હોય તો જ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે, કેમ કે તે નક્કી કરી શકાય. તે માટે શરૂઆતમાં તે મોડેલ કયા ધ્યેયને સિદ્ધ કરવા માટે રચાયું છે અને ધ્યેયની સિદ્ધિ માટે કયા સોપાનો પ્રમાણે આગળ વધવામાં આવશે તેની સ્પષ્ટતા થાય છે. આ માટે ધ્યેય એ પ્રથમ પ્રતિમાનના પાસાઓની અંદર રાખવામાં આવ્યું છે. તો પહેલું પાસું ધ્યેય છે. ધ્યેયની
રચના એટલા માટે જ કરવામાં આવે છે કે આપણે કયા ગોલ સુધી પહોંચવાનું છે, કે આ પ્રતિમાન આપણે જ્યારે વિદ્યાર્થીઓ સમક્ષ લઈ જઈશું તો વિદ્યાર્થીઓમાં શું આપણે ઇમ્પ્રુવમેન્ટ જોવાનું છે, શું વિદ્યાર્થીઓ આ મોડેલ્સ મૂક્યા પછી એમની અંદર આપણને શું જોવા મળશે, એ માટે પહેલાં ધ્યેયની રચના કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થીનું એક લક્ષ્ય નક્કી થઈ જાય છે કે પ્રતિમાન પછી એ કયા ધ્યેય સુધી વિદ્યાર્થીને પહોંચાડવાના છે. એટલે સૌ પ્રથમ પ્રતિમાનમાં ધ્યેય એ મહત્ત્વનું સોપાન બની રહે છે. બીજું છે સોપાનો. તો પહેલાં પણ આપણે વાત કરી ચૂક્યા છીએ કે વૈજ્ઞાનિક ઢબે એમ કે પ્રતિમાનની રચના કરવામાં આવે છે. તો વૈજ્ઞાનિક ઢબે એટલા માટે કે સોપાનોની રચના કરવામાં આવે છે, અને સોપાનો પણ ગમે તેમ મૂકવામાં નથી આવતા. સોપાનો ગમે તેટલા પ્રતિમાનની અંદર આપણે લઈ શકીએ છીએ, પરંતુ સોપાનોની ક્રમિકતા નિશ્ચિત હોય છે કે કયા ક્રમમાં આ સોપાનોને રજૂ કરવાના છે. તો સોપાનોની સંખ્યા નિશ્ચિત નથી હોતી, પરંતુ સોપાનોનો ક્રમ નિશ્ચિત હોય છે. તો મોડેલની શરૂઆતથી લઈને તેની ક્રમશઃ પ્રવૃત્તિઓ અને તેમાં શિક્ષક અને શિષ્યની પ્રવૃત્તિનો સંપૂર્ણ ખ્યાલ આપણે સોપાનો દ્વારા લઈ શકીએ છીએ. એટલે સોપાનો કેટલા હોય એ નિશ્ચિત નથી હોતા, પરંતુ સોપાનો કયા ક્રમમાં લેવા એ નિશ્ચિત હોય છે. સામાજિક પ્રણાલી. અધ્યાપન પ્રતિમાનમાં સામાજિક પ્રણાલી દ્વારા શિક્ષક અને શિષ્ય વચ્ચેના સંબંધનો ખ્યાલ આવે છે. જો પ્રતિમાન શિક્ષક કેન્દ્રિત હોય તો એ વધુ બંધનયુક્ત પ્રકારનું હોય છે, અને જો પ્રતિમાન શિષ્ય કેન્દ્રી હોય તો મુક્ત પ્રકારનું હોય છે. જો પ્રતિમાનની અંદર શિક્ષકને જ બધું કરવાનું હોય, શિક્ષક જ મુખ્ય સૂત્રધાર હોય, તો થોડુંક વિદ્યાર્થીઓને બંધનયુક્ત વાતાવરણ લાગે છે. પરંતુ જો એમાં વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ સાથે ઇન્વોલ્વ કર્યા હોય, આપણે કોઈ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને સોંપી હોય, વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી કરી હોય, વિદ્યાર્થીઓ કંઈક પ્રવૃત્તિ કરતા હોય, તો વિદ્યાર્થીઓનું ઇમ્પ્રુવમેન્ટ એની અંદર વધારે જોવા મળે છે. તો એ મુક્ત પ્રકારનું કહી શકાય, કારણ કે વિદ્યાર્થીઓ જ એમાં વધારે પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે અને શિક્ષક માત્ર એનો સૂત્રધાર બનીને કામ કરે છે.